હાય ગાઈસ, સવારમાં આપણા ત્યાં આગળ ગુડ મોર્નિંગ કહેવા માટે બાગડ બિલ્લો આવી ગયો છે અને તમને પણ ગુડ મોર્નિંગ. બાગડ બિલ્લો મારો નાનો ભાઈ છે અને કહે છે ચાલો કોફી પીવા. મેં કીધું ના, બ્રશ નથી કર્યું. બ્રશ કર્યા બાદ આપણે મંદાકિનીને સારી રીતે નવડાવી નાખીશું. બાગડ બિલ્લો મંદાકિનીને ગુડ મોર્નિંગ કહે છે અને ચલો ભાઈ તાતા આવજો કહીને નીકળી જાય છે. ત્યારબાદ આપણે બ્રશ કરવા જઈએ છીએ. ચલો બ્રશ કરી નાખી. ત્યારબાદ આપણા ઘરે ગબ્બર ડાકુની ગેંગ આવી ગઈ છે અને ગબ્બર ડાકુ આગળ બેઠા છે. ગબ્બર ડાકુની ગેંગને ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં તમે બધા? ઓકે. ગબ્બર સાથે સાંભો પણ આવી ગયો છે. ગુડ મોર્નિંગ સાંભા. હવે આપણે ગબ્બર સાથે સેલ્ફી લઈશું. ગબ્બર મેં તેરા ખૂન પી જાઉંગા. આ ગબ્બર મારો નાનો ભાઈ છે. તો સાંભાને આપણે ગુડ મોર્નિંગ કહીએ. એ હાથ મુજે દે દે ઠાકુર. ગુડ મોર્નિંગ. ચલો ઠાકુર પણ આપણે ગુડ મોર્નિંગ કરી દીધું છે. હવે પછી આપણે ગબ્બરની ગેંગને અલવિદા કહેશું. આવજો. હાથ મિલાવીને બધાને આવજો કહી દીધું છે. તો બધા જાય છે હવે એમની ગાડી લઈને. આવજો. ત્યારબાદ હવે ઈચ્છા થઈ છે આપણે કોફી બનાવવાની. ત્યાર પછી આપણે ફ્રીજ ખોલીશું. ફ્રીજમાંથી આપણે દૂધની થેલી નીકાળીશું. ફ્રીજની અંદર જબ્બર ઠંડુ લાગે છે અને એવું લાગે છે કે કાશ્મીરની વાદીઓમાં આવી ગયા છે ને આપણે દૂધ લઈ લીધું છે. તપેલીમાં દૂધ નાખી દીધું છે. પછી આપણે ગેસ ચાલુ કર્યો છે. હવે થોડી વાર રહીને આપણે દૂધ ઉભરાઈ જશે. એ પહેલાં આપણે થોડી મીઠી બનાવવા માટે ખોડ નાખી દઈએ અંદર. ચલો ભાઈ આપણે દૂધ ઉભરાઈ ગયું છે. દૂધ ઉભરાયા બાદ આપણે કપની અંદર કોફી નાખેલી છે એની અંદર થોડું દૂધ નાખીને આપણે કોફી બનાવી દઈશું. ચમચીથી થોડું હલાવી દઈશું. ત્યારબાદ આપણે પતરી આપણે દૂધ ઉપર ઢાંકી દઈશું. ચલો આપણી કોફી તૈયાર છે. ચસકારો મારીને આપણે કોફી પીશું. ભગવાને આપણને ના પાડી છે કે આપણે ઊભા કોફી ના પીવા. ત્યારબાદ આપણે બેસીને કોફી પીશું. હા, ત્યારબાદ આપણે કોફી પી લીધી છે તો વાસણ ધોવા માટે મૂકી દઈએ. તો ચલો હવે આપણે મંદાકિનીને સારી રીતે નવડાવી નાખીએ. પહેલાં ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો પાવડર નાખીને એને મેં પાણી નાખીશું. ત્યારબાદ આપણે હાથ નાખી હલાવી નાખીશું. ત્યારબાદ હવે ચલો ફટાફટ આપણે મંદાકિનીને નવડાવી નાખીએ. તો હવે આપણે સાબુમાં કપડું નાખી દીધું છે. ત્યારબાદ એની આંખો ધોઈ નાખીએ બરોબર ફર્સ્ટ ક્લાસ. હવે આપણે પાણી નાખીને ધોઈ નાખીશું. સાબુ પહેલાથી લગાવી દીધો હતો અને હવે પાણી નાખીને મસ્ત નવડાવી નાખીશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી મંદાકિની. હવે વારો આવી ગયો છે આપણો. તો બંકો આવી ગયો છે. મોઢું સીધું રાખ, વદરા જેવું લાગે છે. શું આબરૂ કાઢી. ત્યાર પછી આપણે માતાજીના દીવા કરી નાખ્યા છે. આપણે એના દર્શન કરીને હવે આપણે જઈશું બજારમાં. તો આપણે મંદાકિની લઈને આવી ગયા છે બજારમાં. તો ભાઈને બેસાડી દીધો છે. એમને ઉતરવું છે બજારમાં. તો એમને 20 રૂપિયા ભાડું કીધું છે. ભાઈએ મને સોની નોટ આપી છે. આપણા જોડે સોના છૂટા નથી. ભાઈને મોકલ્યો છે પાર્લર. તો ભાઈને છૂટા મળી ગયા છે તો મને 20 રૂપિયા આપે છે. હવે હું નીકળી ગયો છું. હવે આવી ગયા છે આપણા ખાસ ભાઈબંધ જોડે. હવે એના પાસેથી આપણે સફરજન ખાઈશું. તો હવે આપણે હાથ મિલાવીને લારીની આગળ જઈને આપણે વિડીયો બનાવીને એમનું સફરજન લેવા જઈશું. તો દોસ્તે મારા પાસે પૈસા માંગ્યા. આજથી તું મારો દુશ્મન. હવે આજ પછી હું તારી લારી પર કદી નહીં આવું. તો હવે આપણે ફોન આવે તો કલ્લુ પહેલવાનનો કે આપણે બજારમાં જવું છે. તો મેં કીધું શું કામ છે? તો કે કંઈ નહીં, આપણે કામ છે, ચલો. મેં કીધું ચલો. તો હવે કલ્લુ પહેલવાન બાઇક સાઈડમાં ઊભું રાખીને મને કહે છે કે બજારમાં જઈએ ખરા પણ મને લાગી છે ભૂખ એટલે ખાવા જવું છે. મેં કીધું મારા પાસે પૈસા નથી, ખીચા ખાલી છે. કલ્લુ પહેલવાને પણ એનું પાકીટ ચેક કર્યું. એને મેં પૈસા ના મળ્યા. તો મેં કીધું કંઈ વાંધો નથી, મારે ચોર ખીચીની અંદર 100 રૂપિયા પડ્યા છે. ચલો આપણે નાસ્તો કરી લઈએ. હવે આપણું બાઇક સ્ટાર્ટ કરીએ છીએ અને ચલો આપણે બજારમાં જઈ રહીએ છીએ નાસ્તો કરવા માટે. મારા ખીચાની અંદર 100 રૂપિયા પડ્યા છે. કંઈ વાંધો નથી. બજારમાં આવી ગયા છે. બજારમાં બહુ ખૂબ ટ્રાફિક છે. રિક્ષા પણ કૂદકા મારતી જાય છે. હવે આવી ગયા છે આપણે નાસ્તાના સ્ટેશન ઉપર. તો ચલો આપણે આવી ગયા છીએ નાસ્તાના સ્ટેશન ઉપર. કલ્લુ પહેલવાન નાસ્તાનો ઓર્ડર આપી દો અને પૈસા પણ તમે આપી દો. કલ્લુ પહેલવાન કહે છે મારા પાસે પૈસા નથી. કંઈ વાંધો નથી, 2 ડીશનો ઓર્ડર આપી દો. પૈસા મારે આપવાના છે, ચિંતા ના કરશો. તો આપણી 2 ડીશ આવી ગઈ છે અને કલ્લુ પહેલવાન નાસ્તો કરવા બેસી ગયા છે. અત્યારે તો સારું લાગશે તમને. બીજી વાર તમારે પૈસા ભરવા પડશે. તો
તો કંઈ વાંધો નથી. હવે 2 પાવ પણ આપણે સાથે આપી દીધા છે. ત્યારબાદ કલ્લુ પહેલવાનને નાસ્તો જોઈને ખાવાની સ્પીડ વધી ગઈ છે. કલ્લુ પહેલવાને 10 દિવસથી ખાવા નહોતું ખાતું એટલે એની બોડી થોડી ઓછી થઈ ગઈ છે. એટલે વારંવાર અત્યારે નાસ્તાનો ઓર્ડર આપે છે. સંભાર ઓછો થઈ ગયો તો ફરી એકવાર સંભાર મંગાવી લીધો છે. ઉભો થા ઓછી ખાવા હેડ આવું છે વગર કંકુતરીએ નાના કેટલું ખોય છે શિકાર કેટલું ખોય છે. ત્યાર પછી આપણે નાસ્તાનું બિલ આપવા જઈ રહ્યા છીએ અને નાસ્તાના પૈસા કાપીને આપણે 30 રૂપિયા પાછા આપ્યા છે. તો હવે ભાઈને આપણે અલવિદા કહી દીધું છે અને હવે આપણે ઘર મકા જઈ રહ્યા છીએ. તો આજના વ્લોગમાં બસ આટલું જ.